વેદ કોમલયો કરી રોહિણી ગામના આંગણે આમ તો લક્ષ્મણા જતીનો ઠાકર, મંદિર નવા, મૂર્તિ નવી, જેના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વો તો જૂના જૂના. મંદિર નવું બનાવો શિખરબંધ, એમાં પૂજારી નવા આવે, આપણે મૂર્તિ પ્રતિષ્ઠા, એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ રામજી બાપુ, પણ દેવ તત્વો છે એ તો જૂનું જૂનું છે. એવો જ જબરદસ્ત ઠાકર દ્વારો, અને એના ખોળામાં જ્યારે આનંદ કરવા આપણે બધા મળ્યા છે, એના છોરું બધા ભરવાડ સમાજ તો છે, પણ અન્ય 18 વર્ણ જેને જેને શ્રદ્ધા છે, જેને વિશ્વાસ છે, એ બધા આવ્યા છે. ત્યારે નામી નામી સંતો મહંતોની હાજરી છે. કાળુ બાપુના આશીર્વાદ તમારા મારા ઉપર છે. લઘુ મહંત એવા સબૂત ભગતને એકવાર જોરદાર તાળીઓથી અહીંથી ઠાકર દ્વારા વધાવી લેજો. અને ખારા જળ મીઠા કીધા, સૂકી નદીએ જલાવ્યા નીર, આવો જે ઠાકર નગર આખા બાપાનો ઠાકર એટલે ગોળનું પાદર. રામદેવ બાપુને એકવાર જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લ્યો. મુકેશનાથ બાપુ બિરાજે છે, અન્ય પણ સંતો મહંતો કે મારાથી નામ પરિચિત હોય બધાય જે બિરાજે છે, એ બધાય સંતોના ચરણોમાં વંદન. અને ત્યાં ભગવાન દ્વારકાધીશને યાદ કરવો છે. શું કીધું છે આમાં? તો ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, એ ત્યાં પણ પ્રભુને મારવા દાદરા સંગના દશા. આ ગોકુળ તજી મથુરા તજી અનુસાગર કિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા દાદરા સંગના દશા. અનમણિકાજ તો મોહન જુગો ઇન નાથ થી નો ખાકજા, એ જંતે પ્રભુના પ્રાણને ગુલાબીના બાણે હજા, ગુલાબીના બાણે હજા. તો કડક ધરતી જહાં ખડકની આકરી, અને આમાં ડુંગરા ડુંગરીને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી, પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં, વળી ખળકતી દૂધની પિયુષ ધરણી, એ ભલી ભારતી ભોમની વધુ તલી આવડી, આગળ ધરણી તન જન કોદન સૌરાષ્ટ્ર ધરણી. આ ધરતીમાં કેવા જન્મે છે એના માટે કવિ કહે છે કે દિવ્ય દુર્ગા સમી ભેદ જા નિપજતી. દુર્ગા એટલે ભગવતી જેવી જ્યાં ગાવડિયું રેહડે બાંધી હોય નામદેવ બાપુ, દુર્ગા સમી, દિવ્ય દુર્ગા સમી ભેદ જા નિપજતી, और प्रबल नव हथा ज्યાં જોધ પાકે. સાહિત્યના નવ રસ છે. બહુ ડિસિપ્લિન થી, બહુ વિવેકથી તમારી સામે બોલું છું. સાહિત્યના નવ રસ, એમાંનો એક રસ એટલે વીર રસ. આમ જો માણસની અંદર વીર રસ ન હોય તો સાંભળી લેવું, એમાં બાયલા લાંબો ફેરે ન હોય. કારણ કે ધડા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. નામદેવ બાપુ, જગતન કાલિદાસ મેઘાણી આપણા રાષ્ટ્રીય કવિ, રાષ્ટ્રીય શાયર હતા. એને બધા પુસ્તકો લખ્યા. સૌરાષ્ટ્રી રસદાર લખી, સોરઠી બારોટિયા લખ્યા, એમાંનું એક પુસ્તક અંજવાળી રાત લખી, એમાંનું એક પુસ્તક એનું નામ હતું યુગવંદના. અને ક્યારેક આમાં ભણેલ ગણેલ છે બધા વાંચી લેજો. એ મેઘાણી રાષ્ટ્રીય શાયર એવું કહેતા કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રંગે નીકળતા. તું રીપુહૂણ હોવાની શેખી ન કર. રીપુ એટલે દુશ્મન. તું જો એમ માની લે કે મારે કોઈ દુશ્મન નથી. જેને સત્યના માર્ગે હાલવું હોય, જેને સત્યના કેડે હાલવું હોય, એને એકની હજારો દુશ્મનો ઊભા થાય. પોતાની નીતિ, પોતાની ટેકી ન મૂકે, એને પાડવા માટે એકને હજારો દુશ્મનો માર્કેટમાંથી ઊભા થઈ જાય. કારણ વગરના આડા આવી જાય. શું કામ? ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. એ તો કાયર બોલે. મરદને તો એક નહીં, માથાના વાળ જેટલા કદાચ હોય એ જ નિશાની છે. એ સાહિત્યના નવ રસ, એમાંનો વીર રસ. એટલે સ્વામી સચ્ચિદાનંદ કહેતા વીરતા પરમો ધર્મ. આ પહેલગામનો હુમલો થયો એ તમે બધા ઘટના જાણો છો. બધાને મારી નાખ્યા, આતંકવાદીઓ હુમલો કર્યો. હવે તમે એમ કહો આપણે કઈ કરવું જ નથી, આપણે કડતાળો ઉગાડ્યા તો ઘણું થાય.
તો હજી પાસે આવીને ભોગવ પડી જાય નામદેવ બાપા. બહુ નરું સત્ય છે. સમજાય એના માટે સલામ છે. ન સમજાય એને એમ લાગે આવી બધી કઈ વાતો થોડી હોય તો આવી જ વાતો હોય એમાં. તમારા હિમાળા દબાવે, તમારા શેઠા દબાવી દે, તમારી દસ્તાવેજની જમીન લઈ જાય, પછી તમે એમ કહો કે હવે આપણે એકચ્યુઅલી કાંઈ નથી કરવું, તમારામાં બાઈલામ ફેરવીશું. આ બહુ લીગલ વાત છે. આ કોઈ વધારે ઓવર એક્ટિંગની વાત નથી. આમાં કોઈ આવનારી પેઢીને ચડાવી દેવાની વાત નથી. અનુભવ એને પૂછો. તમારો સીમાડો દબાવે, તમારા ધર્મને કોઈ ખંડિત કરે. આ લક્ષ્મણા જતીના ગુરુદ્વારો છે, ઠાકર દ્વારો. આની સામે કોઈ ખોબો ભરીને ધૂળ ઉડાડે તો આપણે એની માટે લડવું ન પડે. આપણો ધર્મ છે, આપણું સરખાનું ઠેકાણું છે. એટલે લડવાની વાત ધર્મ માટે, ન્યાય માટે કરી છે. વગર જોતી વાયડાની વાત ક્યાંય સાહિત્યમાં નથી કરી. ધર્મને બચાવવા માટે, આપણી ધરતીને બચાવવા માટે ટાણું આવ્યું. ત્યારે એમાં ભગવાન કૃષ્ણ પણ ભેલા હતા. યુદ્ધે જ કલ્યાણ હું નથી બોલ્યો. આ બહુ સભાનતાથી વાત કરું છું. યુદ્ધે જ કલ્યાણનો નારો મેં કે કોઈ બીજા કલાકારે નથી લગાડ્યો. એ મુરલીધર મહારાજ જે ઠાકર દ્વારામાં ભગવાન બેઠો ને એ દ્વારકાધીશ બોલ્યા છે. ટાણું આવે કે યુદ્ધે જ કલ્યાણ બોલવું પડે. આ તો કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે. હાવ હુવાળો નથી આના જો ભારતે કાયર દેવ. આપણો દેવય મરદ હતો. એ સુદર્શનધારી હતો. એને ટાણું આવ્યું તેથી બેન દીકરીની આબરૂ માટે હાથમાં સુદર્શન ચક્ર લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં ઉતરી ગયો હતો કે દ્રૌપદીના ચીર સામે નજર ન થાય. અને તેથી દુશાસનને કીધું તું જે હાથે ચીર ખેંચા એ હાથ તો તારા કાંડામાંથી કાઢી ન લઉં તો હું દ્વારકા વાળો મુરલીધર મહારાજ કૃષ્ણનો કહેવાયો.